મારી ઓપીડીમાં મેં જનરલી નોટિસ કર્યું છે કે લગભગ આવતી દરેક ફિમેલ મને એક જ પ્રશ્ન પૂછે છે કે મને મેડમ વારે વારે સફેદ પાણી પડ્યા કરે છે, તો એનું શું કરું? દવા લેવી પડશે કે પછી આ નોર્મલ કહેવાય કે નહીં? તો તમારા બધાના આ ખૂબ જ સામાન્ય જણાતા પણ ખૂબ જ રૂટીન પ્રશ્નનો જવાબ આજે છે કે હલકા પ્રમાણમાં માપસરમાં જે સફેદ પાણી પડે એ નોર્મલ છે. હવે કેમ પ્રેગ્નન્સીમાં વારે વારે કેમ સફેદ પાણી પડે છે? તો એનો જવાબ છે કે પ્રેગ્નન્સી એટલે હોર્મોનલ ઇમ્બેલેન્સની કન્ડિશન જે છે નેચરલ. ફિમેલ બોડીની અંદર ઘણા બધા હોર્મોન ઇમ્બેલેન્સ થતા હોય જેને કારણે પ્રેગ્નન્સીમાં 9 મહિના દરમિયાન ઘણાને અમુક સમય પછી બંધ થઈ જાય છે, ઘણાને 9 મહિના પડે છે, પણ સફેદ પાણી વારે વારે પડતા હોય છે. તો માપસરમાં સફેદ પાણી નોર્મલ છે, પરંતુ જો એ સફેદ પાણીના સ્ત્રાવ દરમિયાન તમને એમાં બ્લીડિંગ જોવા મળે, ત્યાં વારે વારે ખંજવાળ આવે, દુર્ગંધ આવે, કે પછી લીલાશ પડતું પીળાશ પડતું સફેદ પાણી હોય કે બ્રાઉનિશ સફેદ પાણી હોય જે વધારે ઇન્ફેક્શન દર્શાવે છે, તો તમને આવી કોઈ પણ સમસ્યા સફેદ પાણીની સાથે હોય તો તમારે તમારા ગાયનેકને અચૂકથી પૂછવું જોઈએ. આવા જ વધુ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે મારા સોશિયલ મીડિયા પેજને ફોલો કરી દો.